નગરજનોએ મળીને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું. દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારેય દિશાએ તિરંગો શાંતિ ઘર ઘરની બહાર લહેરાઈ રહ્યો. ત્યારે આજે વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ સાથે મળીને ચારેય દિશામાં વડોદરામાં ઘરો હોય કે પછી કોમર્શિયલ એરિયા હોય, બધી જ જગ્યા પર બહાર તિરંગો લહેરાઈ રહ્યો છે. અને સાથે સાથે એક ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાના આયોજનમાં હજારોની સંખ્યામાં શહેરીજનો જોડાયા છે. આ ખૂબ ઉત્સાહની વાત છે. આથી નાના બાળકોથી લઈને યુવાનો સુધી તમામ લોકોમાં દેશભક્તિનો એક અલગ જ પ્રકારની પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. તેથી હું વહીવટીતંત્રને બી અભિનંદન આપું છું કે ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. અને આ જ પ્રકારે દર વર્ષે 14મી ઓગસ્ટે 10મીથી લઈને 14મી ઓગસ્ટ સુધી આપણે ગુજરાતભરમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરતા હોઈએ છીએ. ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં ગામડાઓથી લઈને શહેરોમાં તિરંગા યાત્રાનું આજે છેલ્લા 4 દિવસમાં આયોજન થયું. આવતીકાલને લઈને શું મેસેજ છે દેશભરમાં તિરંગો? તમે પણ વડોદરા પહોંચવાના છો. આવતીકાલનો મેસેજ તો આવતીકાલ માટે જ હોય, પરંતુ દેશના યુવાનો માટે આ સુવર્ણકાલ છે. આઝાદીથી વર્ષ વીતી ગયા, ત્યાર સુધી જે ગરીબો વર્ષોથી આઝાદીના સાચા અર્થે પાકા ઘરની રાહ જોતા હતા, એમની સારી સ્વાસ્થ્ય માટે કોઈ બી પ્રકારની પોતાની બચતો પૂરી ના થાય પરંતુ એમને ટ્રીટમેન્ટ મળે તેની વર્ષોથી જે રાહ જોતા હતા, એવા અનેક કામ કે છેલ્લા અનેક વર્ષોની અંદર મોદી સાહેબના શાસનમાં થયા છે. સૌ યુવાનો માટે ખૂબ મોટી તકો અને વિશ્વભરમાં ભારત માટે એક અલગ જ પ્રકારની જે ઇમેજ ઊભી થઈ છે, આ આપણા સૌ માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી છે. મારી સૌ યુવાનોને, સૌ નગરજનોને વિનંતી છે, વધુમાં વધુ ઇનોવેટિવ થાવો. તમે જે કામ કરો છો એ કામની અંદર ક્વોલિટી કઈ રીતે સુધારી શકો, પ્રોડક્શન કઈ રીતે સુધારી શકો, મેન્યુફેક્ચરિંગ કરતા હો તો એની અંદર આપણી પ્રોડક્ટની મેન્યુફેક્ચરિંગની ક્વોલિટી કઈ રીતે સુધારી શકો. ગુજરાત માટે તો હું પાક્કું એવું માનું છું કે જે પ્રકારે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ થયા છે તે પછી ગુજરાતમાં ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટો નવી કેપેસિટીથી આવી રહ્યા છે. આ ઓપોર્ચ્યુનિટી આપણા સૌ માટે ખૂબ મોટી છે. આપણે લોકોનું ધ્યાન એ સીધું નવી ઓપોર્ચ્યુનિટીઝ તરફ હોવું જોઈએ. મારા રાજ્યના યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલમાં જ એક ડેલિગેશન જોડે યુએસએ જઈ રહ્યા છે, જેમાં વાઇબ્રન્ટ ગુજરાતની અંદર મોટા ભાગે જે નવા ટેકનોલોજી અને બીજા જે મેન્યુફેક્ચરિંગની અંદર ઇન્વેસ્ટમેન્ટ આવી શકે તે માટેનું એમનો ખૂબ જ મહત્વની એક ટૂર આવનારા દિવસોમાં છે, જેના માધ્યમથી આવનારા દિવસોમાં યુએસ અને કેનેડાના ખૂબ મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ જે ગુજરાતમાં લાવવામાં આપણે સફળતા પ્રાપ્ત છે. તિરંગા યાત્રાનું સન્માન